ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં મહેમદાવાદ તાલુકાના છાપરા ગામથી આસી તળાવ સુધીના 2017-18માં મંજૂર થયેલા પાકા ડામર રોડનું કામ 6 વર્ષ વીતી ગયા બાદ પણ પૂરું કરવામાં આવ્યું નથી અને તાત્કાલિક નાયબ કાર્યપાલક અને કોન્ટ્રાક્ટરે ₹1.25 કરોડ ઓહ્યા કરી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યા છે। મહેમદાવાદ તાલુકાના છાપરા ગામમાં 2017-18માં છાપરા બસ સ્ટેશનથી જીવાપુરા સુધી અને છાપરા ગામથી આસી તળાવ એટલે કે આસાવાડિયા તળાવ સુધીનો રસ્તો ₹1,20,00,000નો મંજૂર થયો હતો, પણ તંત્રની લાલિયાવાડી કે પછી ભ્રષ્ટાચારની માનસિકતા છતી કરતા નાયબ કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગ પંચાયતે છાપરા બસ સ્ટેશનથી જીવાપુરા સુધીનો રોડ બનાવ્યા બાદ છાપરા બસ સ્ટેશનથી આસાવાડિયા સુધીનો રોડ બનાવ્યો જ નહીં અને એક આખો રોડ અધિકારીઓ ઓહ્યા કરી ગયા, જેને કારણે સ્થાનિકો છેલ્લા 7 વર્ષથી કાંટાળા અને માટીના રોડ ઉપરથી પસાર થતા કંટાળી ગયા છે। તેમજ દરેક ચોમાસામાં સ્થાનિકોને આ રસ્તામાંથી પસાર થતા નાકે દમ આવી જાય છે। હવે સ્થાનિકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે અને અધિકારીઓને ત્વરિત રોડ બનાવવાનું અલ્ટિમેટમ આખોઈ દીધું છે। છાપરા ગામના રહેવાસી અને છાપરા બસ સ્ટેશનથી આસાવાડિયા સુધીનો રોડ મંજૂર કરવા માટે જેમણે સરકારમાં રજૂઆત કરી હતી તે રમેશભાઈ સોઢાએ જણાવ્યું હતું કે મારી રજૂઆતને કારણે સરકારે આ રોડ ₹1,20,00,000નો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ છાપરાથી જીવાપુરા સુધીનો રોડ બની ગયો, પણ છાપરાથી આસાવાડિયા સુધીનો રોડ બન્યો નહીં અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચવાઈ ગયા। શું નામ છે આપનું? રમેશભાઈ ચતુરભાઈ સોઢા। રમેશભાઈ, આ કયા ગામનો રસ્તો હતો, કઈ સાલમાં પાસ થયો હતો અને કેટલા લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી? અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એ પરિસ્થિતિ છે કે આ રસ્તો છાપરા બસ સ્ટેન્ડથી મળી આસાવાડિયા તળાવ સુધીનો રસ્તો પાસ થઈ ગયેલો છે 60 લાખનો। હજુ સુધી આ રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। કઈ સાલમાં પાસ થયો? 2017-18ની અંદર। આ બાબતે કોઈ જાણ કરવામાં આવી? હા, પંચાયતમાં જાણ કરવામાં આવી હતી, માર્ગ મકાન વિભાગમાં કામ કરવામાં આવેલી। હવે તમારે શું રજૂઆત? અમારે બીજું કંઈ નહીં, આ રસ્તો પેલે થઈ જવો જોઈએ। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।